રેડી સ્ટડી ગો है ना. चलो मित्रों, so in very last lecture we have completed the projectile motion, the simple formula. Okay, means આપણે I think range સુધીના ફોર્મ્યુલા છે કમ્પ્લીટ કરેલ. ઓકે, આજે આપણે એની ઉપર કરવાના છે પીએચડી. શું કરવાના છે? પીએચ કે સ્ટ્રોંગેસ્ટ ક્વેશ્ચન હોય ને તમે શાંતિથી ઇઝીલી 1 or 2 સ્ટેપની અંદર કેવી રીતે કન્વર્ટ કરી શકો, તો એની માટે જોઈએ તમારે તમારા વોર વેપન્સ. તમારા વેપન્સ છે ફોર્મ્યુલા. શું છે? ફોર્મ્યુલા. સો 1 by 1 પહેલા ફોર્મ્યુલા રિવાઇઝ કરીએ, એમાં થોડા ઘણા એડ કરવાનું છે, એડ કરીએ અને લેટ્સ મૂવ ટુ ધ ટોપિક. ઓકે, તો આવી રીતનું કંઈક પ્રોજેક્ટાઇલ મોશન હતી. V0 cos V0 sin આપણા પ્રારંભિક વેગ હોય, આવી રીતનો કંઈક આકાર બનતો હતો, તમને મેં સિમ્યુલેશન દર્શાવેલા. ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે ફોર્મ્યુલા જોવાનું ચાલુ કરે. ફર્સ્ટ ફોર્મ્યુલા હતું ટી ટાઈમ માટે વેલોસિટી. કેટલી વેલોસિટી હોય? V0 cos. ક્યારેય ચેન્જ થશે નહીં. પછી એમ કીધું ટી સમયે સ્થાન કેટલું હશે? V0 cos θ ઇન્ટુ ટી. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધ્યા એટલે સિરોલમ દિશાની અંદર, સિરોલમમાં મેં તમને કીધું કોઈ પણ સમયે વાયમાં વેગ કેટલો હશે? V0 sin θ માઇનસ જી. કોઈ પણ સમયે વાયમાં સ્થાન તમને પૂછું તો V0 sin θ ઇન્ટુ ટી માઇનસ હાફ GT સ્ક્વેર. ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે આપણે શીખા એક્સ અને વાય પતી ગયું, બેન મેં ભેગા કર્યા. શું કર્યા? ભેગા. ક્યારેક તમને એમ કે એક્સ આટલું વાય કેટલું, તો જોઈએ ગતિપદ. શું જોઈએ? ગતિ. Tremendous most important equation of our projectile motion. યાદ જ હોવું જોઈએ. y equals to tan theta into x minus 2v0 square cos square theta into x square. એમાં તમારે યાદ રાખવાનું હતું a અને b. શું યાદ રાખવાનું હતું? a અને b. કે આને આપણે કન્વર્ટ કર્યું હતું ax minus bx square. એમાં a કેટલું હોય અને b કેટલું હોય તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો ઠીક છે. ત્યાર પછી હતું માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક શાળા. એવું નથી, બરાબર? શું હતું? આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. અને એ સમયે તમને ખબર છે તમારે કોની જોડે કનેક્ટ કરવાનું હતું? આપણું જૂનું સૂત્ર હતું V0 by g. અહીંયા V0 by g હતું, તો ત્યાં અહીંયા V0 sin θ by g. તો V0 sin θ by g. મહત્તમ ઊંચાઈનું સૂત્ર હતું આપણી પાસે V0 સ્ક્વેર sin સ્ક્વેર θ by 2g. ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે આપણે ચર્ચા કરી. કોની ચર્ચા કરી? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતાં કેટલો હોય? ડબલ. તો એને ગુણ્યા 2 કરી નાખો એટલે 2v0 sin θ by g. ત્યાર પછી આપણું ફેવરેટ મસ્ત અને એ છે રેન્જ. કોણ છે? રેન્જ. રેન્જને આપણે દર્શાવશું કોના વડે? R. ગુજરાતીમાં શું કહેશું? અવધિ. સૂત્ર શું છે આપણી પાસે? V0 સ્ક્વેર sin 2θ by g. પછી મેં તમને એમ કીધું કે અવધિ મહત્તમ ક્યારે થાય? જ્યારે θ બરાબર કેટલો હોય? 45. કારણ કે જ્યારે θ 45 હોય ત્યારે 45 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 90. sin 90 કેટલા થઈ જશે? 1. એટલે એ હોય મહત્તમ અવધિ. કેવી હોય? મહત્તમ. અહીંયા સુધીની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી હું તમને એમ કહું મહત્તમ અવધિ ક્યારે હોય, તો તમે શું કહેશો? મહત્તમ અવધિ ક્યારે હોય? જ્યારે ખૂણો કેટલાનો હોય? 45. પણ હું તમને એમ કહું કે મહત્તમ અવધિ કેટલી હોય? આર મેક્સ બરાબર કેટલા, તો તમે શું કહેશો? કેટલી હોય મહત્તમ અવધિ? આર મેક્સ ક્યારે હોય એમ તમને પૂછું તો તમારી પાસે જવાબ છે કે જ્યારે કેટલો હોય? θ બરાબર 45. તમને એમ કે મહત્તમ અવધિ કેટલી? કોઈ ગોળીને ફાયર કરી આ રીતે, તો મહત્તમ કેટલે દૂર જશે? કોઈ બેટ્સમેન હિટ કર્યું તો મહત્તમ કેટલો બોલ દૂર જશે? તો આની અંદર મૂકી દો θ બરાબર કેટલા? 45. 45 ગુણ્યા 2 કેટલા થશે? 90. sin 90 કેટલા થશે? 1. તો આર મેક્સનું સૂત્ર થશે V0 સ્ક્વેર બાય 2g નો આવે. શું આવે? g. મહત્તમ ઊંચાઈ નથી, V0 સ્ક્વેર બાય g. તો તમને કોઈ એમ પૂછે, આ નવું સૂત્ર તમારે યાદ માટે એડ થઈ ગયું કે મહત્તમ અવધિ કેટલી હશે? મહત્તમ અવધિ આની જગ્યાએ મૂકી દો sin 91, તો કેટલા આવશે? V0 સ્ક્વેર બાય g. ના ખબર પડી? તો અવધિ તમને એમ પૂછે કેટલી હશે મહત્તમ, તો કેટલી હશે? V0 સ્ક્વેર બાય g. ઓકે, ચલો મિત્રો, હવે આપણે પીએચડી કરવાના મૂડમાં છીએ. મસ્ત મજાની પીએચડી કરવાની છે અને ધ્યાન અહીંયા હશે. પીએચડી આપણે કરવાના છીએ ગતિપથના સમીકરણ પર. કોના પણ? ગતિપથના ગતિપથનું સમીકરણ તમને ફરીથી એકવાર રિકોલ કરાવી દો. y ઇક્વલ્સ ટુ તમારી પાસે tan θ ઇન્ટુ x માઇનસ g બાય 2 V0 સ્ક્વેર cos સ્ક્વેર θ ઇન્ટુ x સ્ક્વેર. આઈ રિયલી હોપ કે ક્લાસમાં કોઈ એવો સ્ટુડન્ટ નહીં હોય કે જેને ગતિપથનું સૂત્ર એટલીસ્ટ ન આવડતું હોય, બરાબર? ખાલી આવડવું જરૂરી નથી, તમને આની પરથી ખબર હોય જોઈએ. y ઇક્વલ્સ ટુ આપણે શું કીધું હતું? ax માઇનસ bx સ્ક્વેર. એટલે મેં તમને એવું કીધું હતું કે જ્યાં a બરાબર કેટલા હશે? તો કે tan θ. અને b બરાબર કેટલા હશે? તો કે b બરાબર હશે g બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. આવું છે. બોલ હા કે નહીં? તમને થાય સાહેબ તમે કેમ આ સમીકરણની એટલા બધા પાછળ પડી ગયા? રીઝન તમને કહું. તમને જ્યારે દાખલો પૂછે ને તમને ઘણી વખત એમ કહે છે એક પદાર્થના ગતિપથનું સમીકરણ છે 10x માઇનસ 5x નો સ્ક્વેર. આવું આપી દીધું. બોલ હા કે ને?
હવે તમને આની ઉપરથી એમ કે અવધિ કેટલી હશે મેળવો, મહત્તમ ઊંચાઈ કેટલી હશે મેળવો, પ્રારંભિક વેગ કેટલો હશે મેળવો, ઉડ્ડયન સમય કેટલો હશે મેળવો, ખાલી આટલું જ આપેલ છે. બોલો હા કે ને? તો તમે આટલું ડાયરેક્ટ મેળવી શકશો નહીં. મળી શકે પણ એની માટેની કેલ્ક્યુલેશન થશે બહુ જ લોંગ. એ લોંગ ના કરવી હોય તો તમને તમારી સ્માર્ટનેસ થોડી ઘણી યુઝ કરતા આવડવી જોઈએ. તો આ સમીકરણને આપણે યાદ રાખીએ, થોડીક વાર પછી યુઝ કરશું. પહેલાં તમને કંઈક જે શીખવાડવાનું છે એ શીખવાડ. તો પહેલી વખત છે એટલે હું લખું છું. માન લો મને પ્રશ્ન થયો કે એ અને બીનો ગુણોત્તર લઉં તો શું મળે છે. ચલજો, એ કોણ છે tan θ, બી કોણ છે g/2 v0² cos² θ. હું શું કરું છું બંનેનો ગુણોત્તર. ચલ ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે બંનેનો ગુણોત્તર છે લઈએ. તો અહીંયા એ એટલે કોણ? અચ્છા tan θ ની જરૂર પડે તું ગમે ત્યારે લખીશ ને તો આ જ લખીશ sin θ ના છેદમાં cos θ. એટલે દર વખતે આ જ લખીશ. આવડશે બધાને? તો એ એટલે કોણ? tan θ. tan θ એટલે કોણ? sin θ ના છેદમાં cos θ. ના ખબર પડી? હવે બી એટલે કોણ છે? તો કે g ના છેદમાં, એટલે છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. ખબર પડે બધાને? તો લખો તો શું આવશે તમારી પાસે? 2v0² cos² θ. હવે તમારાનું આપવાનું છે સાદુરૂપ. શું આપવાનું છે? સાદુરૂપ આપો એટલે તમને ખબર પડે cos θ અને cos² માંથી એક બે નીકળી જશે. બોલ હા કે ના? વધુ ને એટલા ધ્યાનથી જો આપણે અરેન્જ કરીને લખીએ છીએ વ્યવસ્થિત રીતે, એટલે હું વ્યવસ્થિત લખું તો શું આવશે તમારી પાસે? તો કે એક તો આવશે v0². બોલ હા કે ના? બીજું વૈધું છે 2, પછી વૈધું છે sin θ અને પછી વૈધું છે cos θ અને આખાના છેદમાં કોણ છે? g. इसको कहीं देखा सा लग रहा है. कहाँ देखा हुआ लग रहा है? અવધિમાં. એનો મતલબ એમ થયો કે a/b ખરેખર કોણ છે? અવધિ. કોણ છે? અવધિ. એટલે આની જગ્યાએ હું લખી શકું r. શું લખી શકું? r. અને જેવું તમને આ ખબર પડે એટલે એક સ્માર્ટ સ્ટુડન્ટ વ્યવસ્થિત રીતે એક બોક્સ બનાવી યાદ રાખી લે કે સર r બરાબર હંમેશની માટે શું હોય? a/b. શું હોય r બરાબર? a/b. ડેરિવેશન કમ્પલસરી છે, કાં તો તમને પીડીએફ મળશે અને કાં તો તમે જોડે લખ્યું હશે. બરાબર? સમજણ શક્તિ તમારી કેટલી છે એની ઉપર ડિપેન્ડ છે. ક્લાસ નોટ્સ પરફેક્ટ હોવી જોઈએ. ઓકે, હવે ધ્યાન દીજો. હવે હું તમને માન લો ઓલું સમીકરણ યાદ કરાવો. હમણાં જે આપણે સમીકરણ ઉપર ચર્ચા કરતા હતા કે y તમને એમ કીધું હોય કે 10x - 5x². અને તમને એમ કે અવધિ મેળવો. તો તમારા માટે દાખલો અઘરો કહેવાય કે ઈઝી કહેવાય? ઈઝી. કારણ કે અવધિ એટલે તને ખબર r બરાબર શું હોય? a/b. એ કેટલા છે? 10. બી કેટલા છે? 5. આન્સર કેટલો આવશે? 2. એનો મતલબ 2 મીટરની અવધિ હશે. બોલ હા કે ને? પણ જો સૂત્ર આવડતું હોય તો આવા નાના સૂત્રો છે આપણે લખવાના છે. બરોબર છે? તો પહેલું આપણે એમાંથી શીખા r શું હોય? a/b. ચાલો ત્યાર પછી આપણે બીજું સૂત્ર શીખવા માટે જઈ રહ્યા છીએ. બીજા માટે તમારે સાદુરૂપ આપવાનું છે. ચલો સાદુરૂપ આપી દો. મારે જોઈએ છે a²/4b. શું જોઈએ છે? a²/4b. ફટાફટ આપવાનું અને મને કયો જાણીને કે a²/4b શું બની શકે એમ છે? ઉડ્ડયન સમય છે, કોણ છે? મતલબ જેટલા સૂત્ર તમે શીખી ગયા છો ને એમાંથી કોઈક છે. એ કોણ છે એ તમારે મને કહેવાનું છે. તમે રફની અંદર ટ્રાય કરો. વિડીયો જોઈને કોઈ ટ્રાય કરવાના હોય તો એને પોઝ કરી દેવાનું, પહેલાં ટ્રાય કરવાનું, પછી પ્લે કરવાનું. ખબર પડી ગઈ? ચલો સ્ટાર્ટ કરો ફટાકથી એકદમ. a²/4b કોણ છે? તમારી રીતે સાદુરૂપ આપતા શીખો. ફાઇટ કરો. જવાબ આવી જાય તો હાથ ઉપર કરજો, બોલવાનું નથી. 500 અપ કેટલા છે લાસ્ટ એક્ઝામમાં? 500 અપ. ઓકે ડાઉન. અત્યાર સુધીમાં 3 વાર ખબર પડી ગઈ કોણ છે. સૂત્ર મેં આપી દીધું છે. ખબર પડી ગઈ કોણ છે? અવધિ છે. તો a/b એ અવધિ અને a²/4b એ અવધિ. બેમાં અવધિ મળે એવું થાય તો પછી ભૂલ છે. જો મળી ગઈ. કોણ છે? એવું કોણ છે? મહત્તમ ઊંચાઈ અને કોણ છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ છે ભાઈ. ચલ ધ્યાન અહીંયા જો. જેને જો મારે તમારી પાસે શું એક્સપેક્ટ, હું કરાવવાનો જ છું, ટેન્શન ના લ્યો. પણ તમારી પાસે એક્સપેક્ટેશન શું છે તમે જો. પછી હું કરાવું ત્યારે પેન છોડી દેવાનું. તમે ટ્રાય કરી લીધી, ગુડ. a². બોલો એ ખબર છે બધાને? એ કોણ હતું? એ હતું આપણું tan θ. એનો શું છે? સ્ક્વેર. તો સ્ક્વેર છે તો શું લખી? sin² θ/ cos² θ. 4b. તો અહીંયા કેટલા આવશે? 4. હવે કોણ આવશે? b એટલે તમને ખબર છે કોણ છે ભાઈ? g/બાય એટલે છેદનો છેદ અંશમાં 2v0² cos² θ. cos² θ કેન્સર.
વધ્યું એટલાને લખો. અહીંયા જો ભાગ ચાલે 2 2s are 4 એટલે અહીંયા આવશે નીચે 2 તો ઉપર શું વધ્યું v0 स्क्वायर साइन स्क्वायर थीटा बाय 2g. इसको तो कहीं देखा देखा सा लग रहा है. कौन है आ महत्तम ऊंचा એટલે આના બરાબર શું થઈ ગયું h. એટલે બ્રેકેટમાં તમારું સરસ મજાનું સૂત્ર આવે કે સર h બરાબર a સ્ક્વેર બાય 4b. હંમેશને માટે યાદ હોવું જોઈએ. આ બધા છે ab ના ફોર્મમાં સૂત્રો. કના ફોર્મમાં ab. where a equals to tan theta b equals to g by 2 v0 square cos square theta. યાદ રહેશે. હવે તમને ઓલું સમીકરણ યાદ આવે હું તમને એમ કહું ચલ ભાઈ y બરાબર શું હતું તમારી પાસે 10x - 5x સ્ક્વેર. તમને એમ કે મહત્તમ ઊંચાઈ મેળવો તો દાખલો ગણવો પડે આખો નહીં. ખાલી h બરાબર a સ્ક્વેર એટલે કેટલા આવશે 100 ના છેદમાં 4 b કેટલા છે 5 5 4 20 5 100 એટલે કેટલા આવશે 5. ના ખબર પડી તો ડાયરેક્ટ ખબર પડી જાય મહત્તમ ઊંચાઈ કેટલી હશે 5 મીટર. તમે ખરેખર સમજો છો ને હું કરાવું છું એ શું કામ આ સૂત્ર કરીએ છીએ ખબર છે ને. ઓકે ચલો ઠીક છે વેરી ગુડ. તો તમને એક ટાસ્ક આપ્યો હજુ એક ટાસ્ક આપું. ચલો આ વખતે મેજોરિટી સ્ટુડન્ટને ખબર પડી જવી જોઈએ કોનું સૂત્ર છે. સાદુરૂપ આપો ને એવું સ્ટ્રોંગ કેમ ના ખબર પડે. a સ્ક્વેર બાય 4b કર્યું હતું બરાબર. નેક્સ્ટ મિત્રો તમારી પાસે જે સાદુરૂપ છે એ તો એકદમ ઈજી પીજી છે. ખાલી વર્ગમૂળમાં વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળ કાઢતા નથી આવડતું તમને હોશિયારના દીકરા. ચલો અહીંયા આવશે તમારી પાસે 2a સ્ક્વેર બાય bg. 2a સ્ક્વેર બાય bg. અત્યારે તો થઈ ગયું આવડા છોકરાઓને બીજી બધી વસ્તુમાં તો બહુ ખબર પડે છે. રફ એટલે રફ બુકમાં ત્યાં ટ્રાય કરવાનું. તમે શું કેમ બીજે ટ્રાય કરો છો. આપણે રફ બુકમાં શું કીધું છે તમે ક્લાસમાં શું કર્યું મને ત્યાં દેખાવું જોઈએ. ફેર બુકની જેમ નો ટ્રીટ કરો રફ બુકને. રફની જેમ જ જે કરો એમાં ખ્યાલ આવ્યો કે નહીં. મને જ ખબર પડે ને મેં ક્લાસમાં એ દિવસે શું કરાવ્યું હતું તમને. હજુ એકઈને ખબર નથી પડી. એવું જ રહે ભાઈ. આમાં એડજસ્ટ થતા શીખો. કોણ છે કોણ છે હે ઉડિયન સમય છે. કોણ છે ઉડિયન સમય છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જોજો. ટીએમ કે ટીએફ કાંઈ નહીં તમે તમારો જવાબ આપો. હું તો હમણાં ગણવાનો જ છું. 2TF. ચલ ભાઈ ધ્યાન અહીંયા. TF ઇઝ ધ રાઈટ આન્સર. TF ને આપણે દર્શાવવાના છે કેપિટલ T. શું દર્શાવવાના છે કેપિટલ TF એટલે કોણ કેપિટલ પૂરો સમય. અને જો ક્યાંય મેં લખ્યું હોય સ્મોલ t તો સમજવાનું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ક્યાંય લખ્યું હોય TM તો સમજવાનું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ક્યાંય લખ્યું હોય TF તો સમજવાનું ઉડ્ડયન સમય. બધા સાથે આપણે એડજસ્ટ હોવા જોઈએ. ઓકે ચલો ઠીક છે. તો હું કેપિટલ T લખવાનો છું. જોઈ લે તમારે બધાનું કહેવાનું છે મારું કહેવાનું છે એ જ છે. તો વર્ગમૂળની અંદર તું તો તું જ છે તારી જેવું કોઈ નહીં. a સ્ક્વેર એટલે કોણ સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ b એટલે કોણ g ના છેદમાં એટલે 2 v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આ ખબર પડે છે બધાને. અને ડિવાઈડ બાય કોણ છે ભાઈ g છે. ઓકે ચલો કોસ સ્ક્વેર થીટા કેન્સલ. તો ચલો 2 ઇન્ટુ 2 4 નું વર્ગમૂળ કેટલું 2. v0 સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું v0. साइन स्क्वायर थीटा नो केटलू साइन थीटा અને g इंटू जी स्क्वायर नो केटलू g. इसको तो कहीं देखा देखा सा लग रहा है. कौन छे आ उड़ियन समय. तो उड़ियन समय t बराबर 2v0 साइन थीटा बाय g. 2v0 साइन थीटा बाय g. आवड़े बधाने. ओय तरी आनो लखवानुं होय आपणे. आ तो आपणे लखी दीधुं ने. आपणे लखवानुं होय अंडर रूट ऑफ 2a स्क्वेर बाय bg. बराबर. તું નહીં તો બીજી ચાલો અલે 2a સ્ક્વેર બાય બીજી હે ને. આમાં ઘણા લોકો ઘણું બધું બોલીને સમજાવે જેમાં તમને હસી મજાક થાય પણ આપણે એ રીતે શીખવું નથી. કન્સેપ્ચ્યુઅલી જે આવતું એટલું જ છે. ઓકે એમ ના કહેતા ના સર એવું એકાદું કહો ને અમને બહુ મજા આવે. આપણે મજા કરવી નથી. શીખી લ્યો એટલે ઘણું. ચલો બોલતો સૂત્ર શું આવશે. અચ્છા AB ના ફોર્મમાં કેટલા સૂત્ર શીખવાડ્યા 3. પેલું શીખવાડ્યું અવધિ
સસ્તા સુંદર ટીકાઉ સૌથી સિમ્પલ ફોર્મ્યુલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ આર બરાબર એ બાય બી. બીજું શીખા એચ બરાબર, ત્રીજું શીખા ઉડિયન સમય ટી બરાબર અંડર રૂટ ઓફ 2a² બાય બી. હવે માન લે પાછું ઓલું સમીકરણ યાદ આવે ને y ઇક્વલ્સ ટુ કોણ હતું 10x માઇનસ 5x². બોલ ઉડિયન સમય કેટલો છે જાતે મેળવો. ચાલ સમીકરણ મેં આપ્યું. રફ એટલે રફની અંદર જ કન્ટિન્યુઅસલી હું મને ખબર તો પડવી જોઈએ ને એ દિવસે મેં શું કરાવ્યું હતું તમને, તો એમાંય પાછળના પેજે લખી આવે. પાછળનું પેજ જ બંધ કરી દેવું તમારે. કાંઈ પણ થાય એટલે તરત પાછળના પેજે હાલે. થઈ ગયું? કેટલો 2 સેકન્ડ. 2 ચાલો હાલો ભાઈ, બહુ ટાઈમ ન હોય. ટી બરાબર અંડર રૂટ ઓફ 2a² એટલે કેટલા 100 ના છેદમાં બી એટલે કેટલા છે 5. અચ્છા 5 કે -5? 5. મને આ સમીકરણ પ્લસ હોત તો માઇનસ, ભૂલતા નહીં, કારણ કે આપણું ઓરિજિનલ સમીકરણ કેવું છે માઇનસ. જો આ પ્લસ હોય તો આ કેવા લખવા પડે માઇનસ. મેજોરિટી તમને માઇનસ જ આપશે, પ્લસ આપશે નહીં. ઇન કેસ કોઈ હળી કરે તો નહીં વાત છે. જી કેટલા લઈ લઈએ આપણે 10, જીરો અને 5 2 10 2 2 4 નું વર્ગમૂળ કેટલું 2. કેટલા ને 2 આવ્યા હતા જવાબ? ખબર પડી ને કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ સમીકરણે? તમારા બધા સૂત્રો કરતાં ઇમ્પોર્ટન્ટ છે આ. નકર નંગો દાખલામાં ઘણી થાકી જાઓ, જવાબ જ નહીં આવે. ચાલો મિત્રો, તો હવે હજી એક કરો. ચલો તમે મારે યાદ કરવું પડે એમ છે. જી તો જી જ છે ને ભાઈ. અંડર રૂટ ઓફ g ઇન્ટુ 1 પ્લસ a² બાય 2b. બોલ એટલે તો બોલો ભલા માણસ, પણ તારે સાંભળવું છે જ નહીં, ખાલી જોવું જ છે. તો અમારો વૈકુંઠ સાંભળે ને જોવે બે. કે વૈકુંઠ હવે જવાબ આવો છો, તારે જવાબ આવે એટલે મને કહેજે શું છે. શું છે જવાબ? લાગતો સમય નથી. ચાલો બોલો બોલો બોલો. કોઈ નહીં. એક સાદું રૂપમાં પ્રોબ્લેમ. થઈ ગયો. બોલ બોલો કોણ છે? તમે નાના હતા તે આવતી ખબર ખાલી જગ્યા બોલો હું કોણ છું. આવું કરું છું તો બોલો હું કોણ છું. ખાલી V0 આવે છે તો એ સાચું છે. આ V0 નું સૂત્ર છે. પ્રારંભિક તમને એમ કીધું હોય કે આવું છે તો બોલો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો, તો મેળવવો ન પડે. તો આ છે કોણ? પદાર્થનો પ્રારંભિક વેગ. V0 નું સૂત્ર ચલો સાબિત કરીએ. ધ્યાન અહીંયા હશે. અંડર રૂટ ઓફ કોણ છે તો કે g ઇન્ટુ 1 પ્લસ a² એટલે કોણ 10² થીટા ના છેદની અંદર આવશે કોણ 2 અને b એટલે કોણ છે g ના છેદમાં 2v0² cos² થીટા. ના ખબર પડી? હવે હકીકત અહીંયા કોણ છે 1 પ્લસ 10². 1 પ્લસ 10² નું સૂત્ર યાદ છે બધાને? અમુકને ખબર જ નહીં. આવું આવતું સૂત્ર તમારે ત્રિકોણમિતિના 3 નિત્ય સમોતમ શીખાતા. sin² થીટા પ્લસ cos² થીટા ઇક્વલ્સ ટુ 1. 1 પ્લસ 10² થીટા એટલે sec² થીટા. યાદ આવ્યું? ઇનકેસ નથી યાદ ચલો કંઈ વાંધો ના યાદ હોય તો સાદું રૂપ આપી દે. ધ્યાન અહીંયા 1 પ્લસ 10 તો ખબર છે ને બધાને?
1 + 10 એટલે કોણ સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા. તો આનો લસા લ્યો એટલે લસા કેટલો આવે કોસ સ્ક્વેર થીટા. અહીં લસા લ્યો એટલે ઉપર કોણ આવે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. અને ગમે એમ થઈ જાય એક નિત્યસમ તો યાદ હોવું જોઈએ. કોણ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તો ઉપર તો કેટલા થઈ ગયા 1. એનો મતલબ આનું શું લખાય 1/cos સ્ક્વેર. જરૂર પડે તો સેક, કારણ કે 1/cos એટલે શું થાય સેક. તો 1/cos સ્ક્વેરનો મતલબ થાય સેક સ્ક્વેર. અને જો એ ના લખવું હોય તો 1/cos. હું અહીં 1/cos લખું સેક લખું આન્સરમાં કોઈ ફરક નહીં પડે. જી અને જી શું થઈ ગયા કેન્સર. તું અને તો કેન્સર. અંડર રૂટ ઓફ જો અહીંયા 1 + 10 ની જગ્યાએ શું આવ્યું 1/cos સ્ક્વેર થીટા ઇન્ટુ કોણ વધ્યું v0 સ્ક્વેર ઇન્ટુ કોણ વધ્યું cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા કેન્સર. કોણ વધ્યું તો આ છે આપણું v0 નું સૂત્ર, પ્રારંભિક વેગનું સૂત્ર છે મિત્રો. કોનું છે પ્રારંભિક વેગ. મસ્ત મજાનું બ્રેકેટ બનાવીને લખી નાખવાનું v0 = અંડર રૂટ ઓફ g ઇન્ટુ 1 + a સ્ક્વેર ડિવાઇડેડ બાય 2b. હું થયું ક્યારનો આવી ગયો તો બોલ દેવાય ને. સાચું બોલવામાં એનું શરમાવાનું મને તો એને જ ખબર પડતી. તમને કીધું સાદું રૂપ આપો ને જે આવે એ કયો. તમારે કહેવાનું છે v0 છે. અને કેમ આપણે કંઈ કહી દેવાના હોય. તમે તો ભારે મારાથી ડરો પાછા હે ને બધા હોશિયાર. ચલો રેડી ઓકે ચલો ઠીક છે આગળ વધો. ધ્યાન અહીંયા મિત્રો તમને કહી દઉં. હવે આપણે બે રિલેશન યાદ રાખવાના છે. એક છે પ્રક્ષિપ્ત કોણ. તમારે આખું લખવાનું પ્રક્ષિપ્ત કોણ એને કહેવાય થીટા. શું કહેવાય થીટા. પછી આપણે લખશું મહત્તમ ઊંચાઈ. શું લખશું મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈને કહેવાય h. શું કહેવાય h. અને પછી આપણે લખશું અવધિ. શું લખશું અવધિ. અવધિ છે નાળ દર્શાવે r. તમારે લખવાનું આ ત્રણેય વચ્ચેનો સંબંધ. ત્રણેય વચ્ચેનો સંબંધ. કોણ ત્રણેય વચ્ચેનો સંબંધ. પ્રક્ષિપ્ત કોણ. પ્રક્ષિપ્ત કોણ એટલે કેટલા ખૂણે તમે પદાર્થને ફેંકેલો છે એ. બીજું કોણ છે મહત્તમ ઊંચાઈ. ત્રીજું કોણ છે અવધિ. આ ત્રણેય વચ્ચે મતલબ ત્રણમાંથી કોઈ બે ખબર હોય તો ત્રીજી તમને ખબર પડી જવી જોઈએ. એની માટેનું સરસ મજાનું સુંદર અક્ષરે લખી નાખવાનું છે સૂત્ર. અને એ છે tan θ = 4h/r. કોણ છે 4h/r. 4h/r આ સૂત્ર. રાત્રે 2 વાગે ઉઠાડીને પૂછ્યું તો આજના બધા જે કરાવે ને એ સૂત્ર તો હંમેશા યાદ હોવા જોઈએ. નંગો બરોબર બોલ દો. સૂત્ર શું છે tan θ = 4h/r. હવે માન લે તને કીધું h 16 છે r 2 છે તો 16/2 tan θ મળી ગયું. અરે હા કે ના. તમને કોઈ બી વસ્તુ કંઈ તમને ખ્યાલ પડી જવો જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ બે હોય એટલે તમને બાકીનું મળી જવું જોઈએ. તમને એમ કહે કે હાઇટ 1 મીટર છે. હાઇટ કેટલી છે 1 મીટર. અને રેન્જ છે 4 મીટર. કેટલી છે 4 મીટર. બોલ કેટલા ખૂણે પ્રક્ષેપ કરેલા છે. એકના ખૂણે પ્રક્ષેપ કરેલા છે 45 છે. ચલો h બરાબર કેટલા મૂકો 1. r બરાબર 4. 4 અને 4 કેન્સલ. આન્સર કેટલો આવ્યો 1. એનો મતલબ tan θ બરાબર કેટલા 1. તો tan θ 1 ક્યારે થાય જ્યારે θ 45. તો આ રીતે તમને કોઈ પણ બે વસ્તુ ખબર હોય તો તમને ત્રીજી વસ્તુ ખબર પડી જવી જોઈએ. ક્યારેક તમને θ અને h આપેલા છે શું મેળવશો r. r અને h આપેલા છે શું મેળવશો θ. એક ઇમ્પોર્ટન્ટ ખૂણો છે યાદ રાખવાનો છે કે જો h બરાબર r હોય. જો h બરાબર r હોય તો શું થાય તો થાય tan θ બરાબર મૂક તો h અને r બે સેમ તો h અને r શું થઈ જાય ઉડી જાય. ઉડવાવાળાને કોણ રોકે તો આન્સર શું આવશે 4. તો θ બરાબર થાય tan ઇન્વર્સ 4. tan ઇન્વર્સ 4. તો તમને હમણાં ખબર 1 આવ્યું હતું 1 તો તમે કીધું tan θ ની કિંમત 1 ક્યારે થાય 45. તો tan θ ની કિંમત 4 પણ થાય એક્ઝેક્ટ 4. એ ક્યારે થાય કોઈને ખબર છે. tan ઇન્વર્સ 4 એટલે હવે ખૂણો લખવો પડે. આ કઈ જવાબ થોડો છે. ખૂણો કેટલાનો થાય તો યાદ રાખ એ ખૂણો થાય θ બરાબર 76 ડિગ્રી. કેટલો થાય 76 ડિગ્રી. આ ખૂણો હંમેશને માટે યાદ હોય. 76 ડિગ્રીનો ખૂણો એવો છે કે જ્યારે ઊંચાઈ અને અવધિ બે કેવી હોય સમાન. ઊંચાઈ અને અવધિ કેવી હોય સમાન. tan ઇન્વર્સ 4 કેટલા થાય 76 ડિગ્રી. કેટલા થાય 76 ડિગ્રી. યાદ રહેશે. ઓકે તમને કેટલું યાદ રહેશે ભાઈ. વેરી ગુડ. ચલો જે એક લખી નાખો. પ્રક્ષિપ્ત કોણ. તમારું નામ પણ લખવાનું. પ્રક્ષિપ્ત કોણ θ
પછી ઓલામાં કોણ હતું? મહત્તમ ઊંચાઈ હતો ને. આ વખતે આવશે ઉડ્ડયન સમય. કોણ આવશે? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમયને શેના વડે દર્શાવવાનું શરૂ કર્યું છે હમણાં? ટી. અને ત્રીજું આવશે આર. ત્રણેય વચ્ચેનો સંબંધ. ચલો, આ ત્રણેય વચ્ચેનો સંબંધ પણ શરૂઆત કોનાથી થશે? ટેન થીટા. ટેન થીટા ઇક્વલ્સ ટુ છે જીટી સ્ક્વેર. કોણ છે? ગુજરાત ટાઇટનનો સ્ક્વેર છે, બરોબર છે. જીટી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2r. જીટી સ્ક્વેર બાય 2r. ચલો એકવાર બોલ દે ફરાકથી. કોણ છે? ટેન થીટા ઇક્વલ્સ ટુ જીટી સ્ક્વેર બાય 2r. કોની કોની વચ્ચેનો સંબંધ જો? પ્રક્ષિપ્ત કોણ? ઉડ્ડયન સમય અને અવધિ. ના ખબર પડી? તો જેટલા સૂત્રો આજ કરાવ્યા છે તમને રમેશને માટે યાદ હોવા જોઈએ. ઓકે, ચલો ત્યાર પછી એક નાની અમથી કહાની છે, શીખી લઈએ. હે ને? કેટલા વાગે લેક્ચર પૂરો થાય? થઈ ગયો છે. સારું, ચલો આનાથી આગળની કહાની. ના 2 સૂત્રો છે, પણ એ આપણે વેરી નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આઈ રિયલી હોપ કે આવતીકાલે બધા જ સૂત્રો તમે તૈયાર કરીને આવશો. હવે જેને ગઈકાલના તૈયાર કરી લીધા છે એને ખાલી આજના જ બાકી છે, પણ અમુક હોય મારી જેવા આળસુ, એને 2 કરવાના થાય, બરોબર છે. એટલે શાંતિથી તૈયાર કરી લેજો. પછી એમ ના કહેતા સર તમે આમ લખાયું, હું ગમે એમ પૂછું, બરોબર? હા, ચલો આજ માટે આટલું જ.